સદગુરુ મહારાજની જય. હવે આપણે બ્રહ્મા વિષ્ણુ મહેશ આ ત્રણ ભગવાનો અને ત્રણેય ભાઈઓ, તો એમના માત પિતા કોણ? થોડોક વિચાર કરવા જેવું છે. જેને અહીંયા આવવું હોય એને જન્મ લેવો જોવે છે. તો આ ત્રણેય ભગવાનોના માત પિતા કોણ? પછી ત્રણેય દેવતાએ જે અનસુયા મા પાસે નવસ્થા જે દીક્ષા કે જે એમને માંગણી કરી હતી કે ભાઈ એને અમને તમારે દીક્ષા દેવી હોય, અમને જો કાંઈક દક્ષિણા દેવી હોય, કાંઈક જમવા દેવું હોય તમારે, તો તમે નવસ્થા થઈને આપો. ત્યારે એ અનસુયા માએ અત્રિ ઋષિને પૂછ્યું કે આ ત્રણ સાધુ આવ્યા છે અને તેણે આવી માંગણી કરી કે અમને ભોજન જો દેવું હોય, ભિક્ષા દેવી હોય તો નવસ્થા થઈને દો. કારણ શું એનું? કે હશે અગ્નિ એ પરીક્ષા કરવા આવ્યા હતા. જ્યારે લક્ષ્મીજી બદમાણી અને પાર્વતીજી કે સ્વાદ થયો એવો, તો કે સ્વાદ કરવા વાળો તો આ મન છે. મનને નારદ કીધું છે. નારદ બદમાજીનો દીકરો, બદમાજીને કામ કીધું. તો આ કામથી ક્રોધ ઉપજે છે, ક્રોધથી મૂઢતા આવે અને મૂઢતા આ સમૃદ્ધિને હરી લે. હા, કોઈ આપણા શબ્દ નથી. ગીતાજીમાં પ્રાર્થના મૂકી, પ્રાર્થનામાં આ શબ્દ કીધા છે કે કામથી ક્રોધ ઉપજે, ક્રોધથી મૂઢતા આવે ને મૂઢતા કે સમૃદ્ધિને હરે. તો આ ત્રણેય બાળક બનાવી દીધા. જે રજોગુણ વિષ્ણુ છે એ કામ છે, સત્વગુણ લોભ છે તો એને વિષ્ણુ કીધા છે. ક્રોધી મહેશ છે કે જે વિનાશ કરે છે. બ્રહ્માજી ઉત્પન્ન કરે, વિષ્ણુ લાલન પાલન કરે અને શિવ સહારે. આ ત્રણ ગુણની વાત કરી છે. અને આપણે સંતોએ કામ, ક્રોધ, લોભને તો તજવાનું કીધું છે. ગુણાતીત કે જે એકેય ગુણ ન હોવો જોઈએ, જેને ગુણાતીત. નિરાજ બાપાએ વાણીમાં લખ્યું છે ને, સદગુણ નિર્ગુણ નહીં અમારે, નહીં નિરાકાર આકાર. એ વાત કે જ્યાં કાંઈ નથી હોતું ત્યાં સ્વયં પોતે હોય. નિજ કીધું એને, નિજને જાણવાનું કીધું. નિજ એટલે પોતે, પોતાને જાણવાનું કીધું છે. તો કે આ સૃષ્ટિ ઉત્પન્ન કરવા વાળો પોતે છે. કબીર સાહેબે અહીંયા પુરાવો આપી દીધો આપણને નક્કી થાય એવો. સુન લે બુનિયા આપ મુઆ ડૂબ ગઈ દુનિયા. તો સો એટલે આ બધું રહેવાનું, કાંઈ નથી. આવી સંતોએ આપણને વાત કરી છે. સમજાય તો છે, આજે સમજાય જાય એવું છે. આમાં કાંઈ અઘરું નથી. પણ શિકાર આ કાયાવાળીમાં કરત થાય એવો છે. શિકાર કરત કાયાવાળીમાં કર્યો, છૂટો ફરે શિકારો. બહાર જઈશો તો બુડી મથ્યો નથી ઉગરવાનો હારો. તો આ પોતાની કાયાવાળીમાં શિકાર કરવાનું કીધું છે. કે આમાં કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર આને તજવાનું કીધું છે.
એટલે એને સમરણ કીધું કે આ 100 જો મીરી જાય ને તો સમરણ થઈ જાય. આવી વાત આપણને સંતોએ સમજાવી છે, ખૂબ સમજાયા છે. સમજાય તો કાંઈ અઘરું તો છે નહીં. એમ પોતાને જ સમજી અને પોતાને જ બહાર ઉતરવાનું છે. પોતાના મનને કોઈ સમજાવી શકે નહીં. જે સંતોએ ઠપકા પોતાના મનને દાબ્યા, મનસા માલણી ગોરખ જાગતાને શિવ, જાગતાને શિવ તને મળે નિરંજન દેવ. આવા પથ્થર પૂંજે હરી મળે તો મેં પૂંજું ગીરી રાય. એ પથ્થરની સખી બનત હે પીસ પીસ જગ ખાય. મનસા માલણી ગોરખ જાગતાને શિવ. જો કોઈ આમાંથી જાગી ગયો હોય, એનો ભેટો થઈ ગયો હોય, એનું સેવન થઈ ગયું હોય તો જ આ નિરંજન મળે એવું છે ને મળે એવું નથી. વાતું તો બહુ કથાયું છે, બહુ શાસ્ત્ર રસાણા છે, બહુ વાણીઓ છે. પણ જે નક્કી કરીને સંતોએ વાણી મૂકી એમાં જ આપણને સમજાય, બાકી નથી સમજાય એવું. વેદ તો ભેદ છે. એ જો ભેદ ખુલે તો સમજી જવાય. એ અનસુયામાં સતી નારી, જે પતિના પગલે હાલવા વાળા, જેને એક વૃદ્ધ હારે લગ્ન કરી લીધા હતા. અત્રિ ઋષિ વૃદ્ધ હતા, એની હારે લગ્ન કર્યા. સેવા કરવા માટે જ ભક્તિ, એ જ સેવા છે. કોઈ જો કહેતો હોય કે ભક્તિ એટલે આ કાંઈ ભજન ગાવાનું, ગળા તાણવાની, એને કોઈ ભક્તિ નથી કીધી. ભક્તિ એક સેવા છે. અને એ ભક્તિ અનસુયા માએ કરી. કેવી સેવા કરી કે વૃદ્ધને, અત્રિ ઋષિને જુવાન બનાવી દીધા. સેવામાં કોઈ કમી ન રહેવા દીધી. એ સતી નારીના કામ છે. જે બ્રહ્મા વિષ્ણુ મહેશ જેવાને બાળક 6 મહિનાના બનાવી દીધા. વિચાર કરવી તો કોઈ આવા ઉંમરવાળા બાળક ન બને, પણ કામ ક્રોધ ને લોભ ને બાળક જેવા કરી નાખ્યા. પોતા સિવાય એ હલી ન શકે, આવું કરી દીધું. બેઠા ન થાય. જેને બાળક કરી દીધા છે, જેને વશમાં કરી દીધા છે, એ ફરી બેઠા ન થાય. ને બેઠા થાય ને તો વશ થયા જ નથી. સવા બાપાએ વાણીમાં કીધું છે કે આ વિશ્વામિત્ર પરાશર જેવાને ભટક્યા, હું કરે રૈયત વિચારી. આ તો હારા ને પસાડ્યા છે. પાડ્યા પણ કે પાખરિયા પાડ્યા. જે પડી જાય છે ને એને પાખરિયા કીધા. પાખર એટલે ઉપર છેલ્લું જ્ઞાન, એને પાખરિયા કીધા. ઝાડને કેમ ઉપર પાખર હોય એમ પાખરિયા કીધા. પાખરિયા તો પડે, પાડ્યા પણ કે પાખરિયા પાડ્યા. થળિયાને પાડી જુઓ કે ખબર પડે, પણ થળ એમ નથી પડે એવું. જે હજળ છે, જેને જડાઈ ગયું છે એ ન પડે. પડ્યા એને પાખરિયા કીધા. એમાં કાંઈ ઓલું છે ને સમજવા જેવું ચોખ્ખો આપણને સમજાઈ જાય કે પડે એ તો પાખરિયા જ છે ને. પાખરિયા પડે. ભોળાનાથ પેવડીના મોહમાં નાસવા માંડ્યા હતા. આ શાસ્ત્રની વાતો છો, મને તો કાંઈ ખબર નથી. આ તો બધું લખેલું છે. લખેલામાં એ વેદમાં ભેદ આપણે કાઢવાનો છે. રામે અહલ્યાને તાર્યા, સબરીને તાર્યા. સીતાજી તોબા પોકારી ગયા કે હે ધરતી માતા, હવે મને તું તારી ગોદમાં લઈ લે, હું આમને પરમાણ દઈ દઈને થાકી રહીશ. કેમ? કંટાળાઈ ગયા. કોઈ રીતે માનવું નહીં એટલે હું કરે શું એમ. સીતા જેવા થાકી જાય. ત્યાં કોઈ સંતે કહી દીધું કે હે રામ, તમે સીતાજીની તોલે ન આવો. કહેવું જ પડે ને, ન આવે. સ્ત્રીમાં હૃદય છે, સ્ત્રીમાં હૃદય છે, પુરુષમાં હૃદય નથી. હૃદયહીન છે.
એને ડાબું ને જમણું કીધું. ડાબા પડખામાં હૃદય હોય. આપણે નજીક જ જોવાનું, ક્યાંય આગળ જવાનું જ નથી. જો એ મોત ધવતને વેરી નાખ્યા હોય ને કરવત લઈને, એમને પત્નીને પૂછતો કે કરવત ક્યાં છે બોલો, જમણું ડાબું જુદું પાડ્યું, જુદા પાડ્યા. ધર્મગુરુ દેહગુરુ જુદા પડાવે. શું કે એને તો દેહનું કામ છે. તારું ડાબું અંગ દે મધવતને કે મારે સેવામાં જોતું. ત્યાં એને બહુ દુઃખ થયું. રડવા મંડી ગયો જમણું અંગ. કેમ કે હું તો કાંઈ કામમાં ન આવ્યું. ડાબું અંગ માગ્યું ભગવાને સેવામાં, ગુરુ મહારાજે સેવામાં ડાબું અંગ માગ્યું. તો કેમ જમણું અંગ ન કામ કરી શકે? એ સેવા નહીં કરે જમણું અંગ? એટલો બધો અઘરો કરી નાખ્યો છે કે સમજવા જ નથી દીધું. હવે એમ જો વેરી નાખ્યા હોય તો એમ કાંઈ જીવન થોડા થઈ જાય કોઈ. પણ ડાબું અંગ વેર્યું એટલે એને બે માણસને જુદા પાડ્યા. ડાબું ને જમણું એક હતું, એના જુદા કર્યા. સેવામાં માગ્યા એટલે તો જુદા જ રહેવાનું થાય ને. સતીનો ધર્મ છે એ પતિને મૂકે નહીં, એ સતીનો ધર્મ છે. ભલે દારૂ ઉડ્યો હોય, ગમે એવો હોય, એને મનાવી લેશ. સતી એક શક્તિ છે. મહાન પુરુષો થઈ ગયા કે સુરા, સુરવીરો, દાનવીરો, ભક્તો, મૂળ તો માના કુખે જ જન્મ લીધો છે. એ રતનની ખાણ, એને રતનની ખાણ કીધી. નારી તું નારાયણ, નારી તું રતનની ખાણ. એ નારીથી નર નીપજે. સુરા, સંત, ફકીર આ નીપજે છે. એ નારીને એમાં રતનની ખાણ કીધી છે. ને એને કોઈ ધૂતકારો આપી દેતું હોય, તુલસીદાસ જેવા કીધા હોય, ઢોલ ઢોર શુદ્ધ અરુ નારી તારણ કે અધિકારી. એમાં પોતાના માં હોતા લેવા જન્મ દેતા માં નારી જ છે ને. માં એ માં બીજા વગડાના માં. વાહ! અરે પણ મા બાપથી મોટા કયા ભગવાન છે જેને દુનિયા દેખાડે છે? ગમે એવા સંત ફકીર વાલિયા થઈ જાય છતાંય એની માયા જલમ આપ્યો, એની માના કુખેથી જલમ લીધો છે ને જો એ માને ભૂલી જતા હોય તો એ કઈ ભક્તિ? મા બાપને જો અત્યારે ભૂલાઈ દેતા હોય તો આ ધર્મગુરુ દેહગુરુ જે પોતાની પૂજા કરાવે છે, પૂજાનો મતલબ શું છે? પૂજા એ તો પાખંડ છે ને. મા બાપે ક્યારેય કીધું કે મારી પૂજા કરો? કેટલો એનો પુરુષાર્થ છે. એટલે આને સમજવું જોવે, જાણવું જોવે. જાણ્યા વિના કોઈ માની નથી લેવાતું, પાદરું નથી માની લેવાતું. છે કોઈ મા બાપથી મોટા ભગવાન? જલમ આપ્યો, નાને જ મોટા કર્યા, પાણાયા, પહટાયા, મિલકત બધી આપી દીધી. ક્યારેય દાવો નથી કર્યો કે મારી પૂજા કરી. કેમ ન સમજાય? અરે સમજવું એ છે આજે સમજી જાય. મા બાપથી તો મોટા કોઈ ભગવાન નહીં. એટલે જ કીધું પહેલાં કોના સમરીએ, કોના લેવી નામ. માત પિતા ગુરુ આપના લેવી અલગ પુરુષના નામ. માત પિતાને પહેલાં બતાવે છે. એમાંય મા તો પહેલાં જ કે જેને પોષણ જ એવું આપ્યું છે. જતન કરીને તને જાળવ્યો તોય એની ખબર ન પડી મૂરખ મન. વિચાર જે રતન મણી જેવી કાયા ઘડી, કાયા ઘડી. આ કોઈને કાયા ઘડે છે? આ મા બાપે કાયા ઘડે છે.
તારો કરનારો ઘટની માય, કરનારો ઘટની માય જ છે. જે બાપનું સ્વરૂપ હતું ને એવું જ સ્વરૂપ પોતાનું આવ્યું. જ્યારે એ કાચનો કટકો કોઈને મળી ગયો, ગામમાં કોઈને હરીસો કાચી રાખવાની કોઈ ખબર નથી કે આને હરીસો કહેવાય, આમાં પોતાનું રૂપ દેખાય છે, એ કોઈને ખબર નહીં. એ ભાઈને ટુકડો મળી ગયો, ઓહો હો, આ મારા બાપા ઉકળામાં પડ્યા છે. એ કહે છે હરીસાનો ટુકડો ઘીરે લાવ્યો અને એના ઘરવાળાને બતાવ્યો કે જોને બાપા તો ઉકળામાં પડ્યા હતા. કે બાપા ઉકળામાં પડ્યા હતા. અરે બાપા નથી, આ ક્યાંથી લાવ્યો હતો? આ કોઈ બાઈને તું ઉપાડીને લાવ્યો, આ ક્યાંથી લાવ્યો? હરીસો જૂટવી લાશ એના હાહુને બતાવવા. મારે જોવા તમે કહેતા કે મારો દીકરો બહુ ભોળો છે, આ ભોળા જોઈ લો હવે તમે. એમના હાહુ કે અરે મારો રોયો કે હું તો આને હાસો માનતી હતી, પણ લાવ્યો તો મારા જેવી ડોસી ને લાવ્યો. તો શું દીકરા તને આમાં કઈ કમી પડી હતી આ બાઈમાં? તો કે જે જોવે એ આનું જ રૂપ દેખાય. મામલો વધી ગયો. રાજા પાસે જાય, હરીસાનો ટુકડો લઈને, હાથીનો ટુકડો લઈને રાજાને બતાવે કે આ છોકરા મોટે ભૂલ કરી, આને કંઈક સજા થઈ જોવા. કે શું ભૂલ કરીશ? હવે એની બાયડી કહે છે કે આ કોઈક બાઈને લાવ્યો. એની માં કે લાવ્યો પણ કે હાવ ડોસી લાવ્યો. હવે આને શું કે આને તમે દંડ કરો કે ક્યાં છે કે બતાવો. એ હાથીનો ટુકડો આપ્યો. રાજાએ કીધું કે મૂંઝાતા નહીં, આમાં કોઈ બૈય નથી, કોઈ ડોસી નથી, આ કોઈક અમારો માયલો છે. મામલો પતી ગયો. એટલે જાણ્યા વિના માની લીધો એની આ દિશા થાય. જાણ્યું નથી, માની લીધું, ઝઘડા થાય. જાણ્યા વિના તો ઝઘડા થવાના જ. શું કહે છે, કાંઈ આપણે માનવું છે ને એને જાણી લેવું જોવે. જાણ્યા વિના કોઈ વસ્તુ મનાય એવી નથી. માનવી તો પસ્તાવાનો વારો આવે. નક્કી તો કરવું જોવે ને એમ. અત્યારે જાત જાતના ભાત ભાતના ગુરુ ફરસ પોતાના રોટલા શેકવા માટે જ, બાકી કાંઈ નહીં. કાં તો પોતાનું એક જૂથ બળ વધારવા કે મારી પાસે 200-500 થઈ જાય ને, આપણું જૂથ બળ વધી જાય. આપણે કેવી આમાં એ હાથ થઈ જાય. એટલા માટે જ મથેસ. પણ આ જૂથ બળ કરીને શું કરવાનું? જુદા કરીને કરવાનું શું? સંતો જોડે છે, સદગુરુ જોડે છે. અત્યારે આ દેહ ગુરુ થઈ ગયા ને, દેહ ગુરુ, ધર્મ ગુરુ, નોખા નોખા ધર્મ કર્યા, નોખી નોખી જાતિ બનાવી, નોખા નોખા ભગવાન કર્યા, નોખા નોખા માતાજી કર્યા, બધું જુદે જુદું કરી નાખ્યું. શું લેવાનું આમાંથી? શું લઈ લેવાનું? હાલો, સમજણ કોને કહેવાય? કે જેમ છે એમ સમજવાનું. ક્યાં તો કહેતી આમાં હાલે એવું નથી. કહેતા કહેતીમાં તો ભૂલ ખાઈ ગયા. ઓલે આમ કીધું ને ઓલે આમ કીધું, નક્કી કીધું નહીં કાંઈ. એટલે કીધું કકલ મઠા દવડો મથે, દિવસ નહીં કહે છે રાત. દી હોય તો રાત કહી દે, પણ નક્કી આપણે કરવાનું. રાત હોય તો અંધારું હોય, દિવસ હોય તો અજવાળું હોય ને.
જે તારા આંગણિયા પૂછીને કોઈ આવે આવકારો મીઠો આપીએ. જે તારા દિવસો દેખીને દુખ્યા આવે આવકારો મીઠો આપીએ. દિવસ અજવાળું છે એમાં આવે, દિવસ છે એમાં આવે. કાંઈક છે કે આ પુરુષાર્થ કરે છે એમાં આવે. બાકી તો બધા માણસ છે ને, અહીંયા અંજવાળું ભાળે છે એમાં આવે. પતંગિયું મરી જાય પણ જ્યાં પ્રકાશ ભાળાની માં પડી જાય. એને ભાવ છે, એને પ્રેમ છે, એને પ્રકાશ હારે પ્રેમ છે. બળાઈ જાય છે એમાં એક થઈ જાય છે. આવું આ અદ્વૈત જ્ઞાન સમજાઈ જાય તો સમજવા જેવું છે. સમજાવવા જેવું કાંઈ નથી, સમજવા જેવું છે. સર્વે સંતો ભક્તોને જય ગુરુ મહારાજ, જય ગુરુ.